ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપાતા વિરોધ થઈ રહ્યો છે। શાળા સંચાલક મહામંડળે બીએલઓ કામગીરી સામે વાંધો વ્યક્ત કર્યો છે। જિલ્લા કલેક્ટરને પત્ર લખીને ચાલુ દિવસમાં ચૂંટણીની કામગીરી ન સોંપવાની માંગણી કરાઈ છે। બીએલઓ કામગીરીના કારણે શૈક્ષણિક કામગીરી બગડી રહી છે તેવું શાળા સંચાલક મંડળનું કહેવું છે। ફેબ્રુઆરીમાં 10મા અને 12માના બોર્ડની પરીક્ષાઓમાંથી શૈક્ષણિક કાર્ય બગડવાની ભીતિ છે। 65 દિવસનું શૈક્ષણિક કાર્ય બાકી રહ્યું છે ત્યારે ચાલુ દિવસમાં કામ ન સોંપવું જોઈએ તેવું મંડળનું કહેવું છે। તેમણે કહ્યું કે એક તરફ શિક્ષકો નથી અને ચૂંટણીની કામગીરી સોંપાય એ ભાવિ પેઢી સાથે અન્યાય છે। માત્ર રવિવારના દિવસે જ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવે તેવી મંડળે માંગણી કરી છે। ગ્રાન્ટેડ શાળાઓમાં 1200 આચાર્ય અને 15,000થી વધુ શિક્ષકોની ઘટ છે। ગ્રાન્ટેડ શાળાઓમાં બિન શૈક્ષણિક સ્ટાફની 70% જગ્યાઓ તો ખાલી છે। અંગ્રેજોના સમયથી શિક્ષકોનો દુરુપયોગ થતો આવ્યો છે અને એ દુરુપયોગમાં સૌથી મોટો જો દુરુપયોગ ગણવામાં આવતો હોય તો આ ચૂંટણીની કામગીરી છે। કારણ કે શિક્ષકોને ચાલુ શિક્ષણ કાર્યમાં ચાલુ દિવસે જો એને નવી મતદાર યાદી કે એને આધાર કાર્ડ કે એનું ઓળખપત્ર આપવાના આ બધા જે કામો હોય છે એમાં આ બીએલઓને જે કામગીરી સોંપવામાં આવે છે અને એના લીધે આજે પરિસ્થિતિ એ થઈ છે કે અમારા ત્યાં શાળામાં શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે। આજે ગુજરાતની અંદર અંદાજે 1200થી વધુ ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની જગ્યા ખાલી છે। 7,500થી 8,000 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની જગ્યાઓ ખાલી છે। 10,000 માધ્યમિકની જગ્યાઓ ખાલી છે। ક્લાર્ક પટાવાળાની જે જગ્યાઓ છે એ તો 2009થી ભરાઈ જ નથી અને તેમ છતાંય અમારી શાળાઓમાંથી ગ્રાન્ટેડ શાળાઓમાંથી આ લોકો શિક્ષક આચાર્ય અમારા ક્લાર્ક એ બધાનો ઉપયોગ કરે છે। શિક્ષકોની જગ્યા ખાલી છે કારણ સરકાર શિક્ષક ભરતી નથી એટલે એક બાજુ શિક્ષકો નથી બીજી બાજુ જે છે એને આ લોકો બીએલઓમાં લઈ જાય છે। એટલે એ સંજોગોમાં ગુજરાતના ભાવિ નાગરિકોનું આપણે શિક્ષણ બગાડીએ છીએ અને એમને અભણ રાખવા માંગતા હોઈએ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા યજ્ઞેશભાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, જે ચૂંટણીની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવે છે, શાળા સંચાલક મહામંડળે તેની સામે સીધો વાંધો વ્યક્ત કર્યો છે। તેમનું કહેવું છે કે હવે બોર્ડની પરીક્ષા નજીક છે, શિક્ષકોની ભરતી થતી નથી, એવામાં કામગીરી અત્યારે ક્યાં સોંપવાની જરૂર છે? જ્યાં સુધી ચૂંટણીની કામગીરીનો સવાલ છે ત્યાં સુધી મને ખ્યાલ છે કે એક શિક્ષકને એક બીએલઓને એક બૂથની કામગીરી સોંપવામાં આવે છે। એક બૂથ કરતા વધારેની કામગીરી હોતી। બીજું કે એક બૂથની અંદર સામાન્યતઃ આપણે જોવા જઈએ તો 100થી 125 જેટલા મકાન હોય છે, એથી વધારે મકાન નથી હોતા, બરોબર છે। અને 100થી 125 જેટલા મકાનમાં એને ફરતા કદાચ રવિવારે પણ કામગીરી કરે તો પણ એને 3થી 4 રવિવારથી વધારે રવિવાર જતા નથી હોતા। પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ ક્યારેક તમારું ક્યાંય ઉબત ન હોય, જનતા તમને ક્યાંય ગણતી ન હોય એવી વખતે કોંગ્રેસને ગમે તે વસ્તુ માટે ત્યારે રાજકારણ કરવા જોઈએ છે અને કોઈ પણ વસ્તુને રાજકીય રંગ આપવા જોઈએ છે। આ કોંગ્રેસની એક નીતિ રીતિ રહેલી છે। બીજું કે કોંગ્રેસના સમયમાં પણ શિક્ષકોને કામ સોંપવામાં આવતું હતું, એવું નથી કે કોંગ્રેસના સમયમાં નહોતું સોંપવામાં આવતું ને ભારતીય જનતા પાર્ટી સોંપાય, એવું નથી કે કોંગ્રેસ શાસિતમાં રાજ્યમાં નથી સોંપવામાં આવતું અને અહીંયા જ સોંપવામાં આવે છે। આ એક એવા મુદ્દા ઉપર રાજકીય રંગ આપવાનો કે જે મુદ્દાને કોમન મુદ્દા છે, આ મુદ્દા એવા કોઈ મુદ્દા જ નથી કે જેના કારણે રાજકીય રંગ આપી શકાય, પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષકોને વાલા થવા માટે, ક્યાંક ને ક્યાંક પ્રજાની વચ્ચે આવવા માટે, પ્રજાની વચ્ચે રહેવા માટે અને વધારે પડતા જોઈએ કે તમારા જેવી સુપ્રસિદ્ધ ચેનલો ઉપર આવવા માટે કોંગ્રેસ આવા મુદ્દા ઉચકી રહ્યું છે અને આવા મુદ્દાને ખોટી રીતે હવા આપી। યજ્ઞેશભાઈ, જોડાયેલા રહો અમારી સાથે। મનીષભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, કોંગ્રેસના નેતા। મનીષભાઈ, જે પ્રકારે શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપવાનો આખો મુદ્દો છે, શાળા સંચાલક મંડળે આની સામે વાંધો વ્યક્ત કર્યો છે અને યજ્ઞેશભાઈ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ રાજકીય રંગ આપી રહી છે આ મુદ્દાને। હવે ભાજપાના નેતાને હું સાંભળી રહ્યો હતો એમ કે જે કોંગ્રેસ, એમને પેલા એ ખબર હોવી જોઈએ કે આ મુદ્દો શાળા સંચાલક મંડળે લીધો છે। ગ્રાન્ટેડ સંસ્થાઓ સમગ્ર રાજ્યમાં ચલાવે જેની માન્યતા ગુજરાત સરકારે આપેલી છે, એ મંડળે પોતે લખેલો કાગળ છે। કોંગ્રેસને આમાં તો કોંગ્રેસે આખી ઘટનાને તો હું તમારી સાથે હવે વાત કરું છું। સંચાલક મંડળે કીધું છે કે રાજ્યની અંદર સત્તાવાર રીતે માન્યતા વાળી ગ્રાન્ટેડ સ્કૂલો છે। કમનસીબે દુઃખની વાત એ છે કે ગુજરાતની ભાજપાની સરકારે
નહીં ભ્રષ્ટાચારી રીત રસમોના કારણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સતત નીચે આવી રહી છે. ગાંઠેડ શાળામાં શિક્ષકોની ભરતી ન કરવી, લાંબા સમય સુધી વર્ગ 3-4ના કર્મચારી ન આપવા અને ઓછા શિક્ષકોના કારણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને ખાસ કરીને ગાંઠેડ શાળાનું માળખું તોડી નાખવું એ ભાજપ સરકારની નીતિ રહી છે. ગુજરાતમાં સરકારી ને ગાંઠેડ શાળા કોલેજોનું માળખું તોડી નાખવાનું પાપ કોઈ કર્યું હોય તો ભાજપ સરકાર કરે છે. શિક્ષકોને મૂળભૂત શૈક્ષણિક કામગીરીને બદલે શિક્ષણ સિવાયની 60થી વધુ કામગીરી સોંપવામાં આવે છે. પણ તેમ છતાં હું આપના માધ્યમથી એ વાત સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ગુજરાતમાં જ્યારે રાષ્ટ્રીય કામગીરી હોય, એ મતદાર યાદી સુધારણાની કામગીરી હોય કે પછી આપણે પોપ્યુલેશન ઇન્ડેક્સ હોય, વસ્તી ગણતરીની કામ હોય, એટલે રાષ્ટ્રીય કામગીરી હોય ત્યારે શૈક્ષણિક કાર્યના ભોગ ન લેવાય અને છતાં કામગીરી રાષ્ટ્ર માટેની થતી હોય તો એમાં નિશ્ચિતપણે શિક્ષક સમુદાયનો ઉપયોગ કરવો જોઈએ, એમાં કાંઈ ખોટું નથી. પણ એટલે યજ્ઞેશભાઈ હમણાં થોડી વાર પહેલા એમ પણ કહ્યું મનીષભાઈ કે કોંગ્રેસના સમયમાં પણ થતી હતી ને અત્યારે પણ થાય છે. આપના માધ્યમથી એ જ વાત કહું છું કે રાષ્ટ્રીય કામગીરી થવી જોઈએ, એમાં શિક્ષક સમુદાયનો એને જોડવામાં આવે તો એ ખોટું નથી. પણ શિક્ષણ સિવાયની કામગીરી માટે અને શિક્ષણના ભોગે ચાલુ દિવસોની અંદર કામગીરી સોંપીને એક તો શિક્ષકો ઓછા છે, લાંબા સમયથી શિક્ષકોની ઘટ છે અને શિક્ષક વિનાની શાળા એ ભાજપ સરકારની ગુજરાતને ભેટ છે. એવા સંજોગોની અંદર શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે. ખાસ કરીને સરકારી ને ગાંઠેડ શાળામાં કોણ વિદ્યાર્થીઓ ભણે છે? સામાન્ય મધ્યમ વર્ગ ગરીબ ઘરના છોકરાઓ. ત્યારે એ વિદ્યાર્થીઓના જવાબ લઈ લઈએ આપણે. યજ્ઞેશભાઈ, શૈક્ષણિક કામગીરી બગડી રહી હોય એ પ્રકારની વાત આખી થઈ રહી છે. જુઓ, જે શિક્ષકનું મહામંડળ છે એમના દ્વારા પણ એ જ વાત કરવામાં આવી. મનીષભાઈ એ જ કહ્યા છે કે ચાલુ દિવસોમાં કામગીરી કેમ? ચાલુ દિવસોની અંદર આવી કોઈ કામગીરી કરવામાં આવતી નથી. શિક્ષક સંઘ સાથે પણ સરકારશ્રીની એ વાતચીત છે ને વાટાઘાટો થશે. બીજું કે મેં તમને કહ્યું કે એક BLO ને કામગીરી સોંપવામાં આવે તો એક બૂથની કામગીરી હોય છે. એક બૂથની અંદર 100 થી 150 કે 100 થી 125 જેટલા મકાન હોય છે. એથી વધારે મકાન નથી હોતા. માત્ર રવિવારે પણ કામગીરી થાય તો પણ એ 4 રવિવારમાં કામગીરી પૂર્ણ થતી હોય છે. 25 મકાન એક રવિવારે એક શિક્ષક એની કામગીરી કરી શકતો હોય છે. એટલે શિક્ષણના ભોગે ક્યારેય આવી કોઈ જાહેર કામગીરી નહીં. પણ યજ્ઞેશભાઈ, આ બાબત તો સંચાલક મહામંડળને પણ સમજાતી હશે ને, તો કેમ એમણે વાંધો વ્યક્ત કર્યો? સંચાલક મહામંડળ સાથે સરકાર અને ચૂંટણી પંચ ચોક્કસ વાત કરી લેશે. મારે વાત એ છે કે આ મુદ્દાને સંચાલક મંડળે વાત કરી, સંચાલક મંડળ ટેલિવિઝન મીડિયા સાથે વાત કરે, બરોબર છે, પરંતુ આને રાજકીય રંગ ના આપવો જોઈએ. આ મનીષભાઈ જે કહે છે એ વાત સાચી છે કે શિક્ષણના ભોગે કામગીરી ન થવી જોઈએ. અમે પણ એવું માનીએ છીએ શિક્ષણના ભોગે કામગીરી ન થવી જોઈએ, પરંતુ શિક્ષણ એના ફાજલ સમયની અંદર આ કામગીરી જે કરી એ રાષ્ટ્રીય કામગીરી છે. રાષ્ટ્રીય કામગીરી એક પ્રણાલી પ્રમાણે આખા દેશમાં થાય છે, એ પ્રમાણે થવી જોઈએ. આભાર. હાલો, હા બોલો. ઓકે, સૌથી અગત્યની વાત છે કે રાજ્યમાં લાંબા સમયથી સરકાર શાળાઓમાં શિક્ષકોની ભરતી ન કરવાના કારણે અને ખાસ કરીને વર્ગ 3-4ની ભરતી ન કરવાના કારણે શૈક્ષણિક વ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે. અને એવા સંજોગોમાં શૈક્ષણિક દિવસોમાં, ચાલુ દિવસોમાં જ્યારે શિક્ષણ અગત્યનું છે, ઓછા શિક્ષકોની શાળાઓ ચાલતી હોય છે, એવા સંજોગોમાં શિક્ષકોને અન્ય કામગીરીમાં ધકેલી દેવા મને એમ લાગે છે કે વ્યાજબી નથી. શિક્ષણના ભોગે કોઈ દિવસ આવી કામગીરી ન થાય. રજાના દિવસોમાં કહી શકાય એ ફાજલ સમય નથી, પણ શિક્ષકોને સમજાવીને અને ખાસ કરીને વાર્તાલાપ કરીને પણ આ થોપી દેવાની માનસિકતાને કારણે અને શિક્ષણ વિભાગ સતત શિક્ષકોનું અવમૂલ્યન કરે અને અપમાન કરે તેવી સ્થિતિની પેદા કરે એ વ્યાજબી નથી. શિક્ષકોનું માન સન્માન સચવાવું જોઈએ અને શિક્ષકોને રાષ્ટ્રીય કામગીરીમાં બિલકુલ ખૂબ મહત્વપૂર્ણ અને ખૂબ જરૂરી વાત આપ મનીષભાઈ અત્યારે કરી રહ્યા છો. આભાર મારી સાથે જોડાવા બદલ. કે ચાલુ દિવસોમાં કામગીરી ન કરાવી જોઈએ કે જેથી શૈક્ષણિક કાર્ય પર અસર પડે.